ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલા। નમસ્કાર મિત્રો, તો આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રાકેશ બારોટ અને જિગ્નેશ કૈરાત તો તમે જાણો જ છો। આ બે કલાકારોનું ફેન ફોલોઈંગ દિવસે ને દિવસે ખૂબ જ વધી રહ્યું છે, કારણ કે રાકેશ બારોટ અને જિગ્નેશ કૈરાત એક મહિનામાં 2-3 ગીતો લઈને આવતા હોય છે અને તે ગીતો સુપરહિટ જાય છે અને મિલિયનમાં વ્યૂઝ મેળવે છે। તો મિત્રો, રાકેશ બારોટ અને જિગ્નેશ કૈરાત હવે થોડાક સમયથી ગીતોની સાથે ફિલ્મો પણ કરતા હોય છે। તો થોડાક સમય પહેલાં જિગ્નેશ કૈરાતની એક ફિલ્મ આવી હતી સાજન પ્રીતની જગમાં થશે જીત, અને હવે બીજી એક નવી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે મા બાપથી મોટું કોઈ નથી। આ ફિલ્મનું શૂટિંગ ચાલુ છે અને આ ફિલ્મમાં જિગ્નેશ કૈરાત સાથે પ્રિમલ ઓબેરોય જોવા મળશે। તો તેવી જ રીતે રાકેશ બારોટની પણ એક જોરદાર ફિલ્મ ટૂંક જ સમયમાં આવી રહી છે। થોડાક સમય પહેલા રાકેશ બારોટે સોશિયલ મીડિયામાં ઓનલાઈન થઈને ફિલ્મ વિશે કહ્યું હતું, તેમજ ત્યારે ફિલ્મનું શૂટિંગ ચાલુ હતું, પરંતુ હજુ સુધી સોશિયલ મીડિયામાં આ સમાચાર આપવામાં આવ્યા નથી કે રાકેશ બારોટની એક ફિલ્મ આવી રહી છે। પરંતુ આ મિત્રો, આ વર્ષે રાકેશ બારોટની ફિલ્મ ચોક્કસ આવશે તેવું રાકેશ બારોટે લાઈવ થઈને કહ્યું હતું। તો મિત્રો, આ વર્ષે રાકેશ બારોટ અને જિગ્નેશ કૈરાત બંનેની ફિલ્મો આવી રહી છે અને બંનેની ફિલ્મો દિવાળીના તહેવારમાં રિલીઝ થશે। તો બંનેની ફિલ્મોમાંથી કઈ ફિલ્મ સૌથી વધુ કમાણી કરીને રેકોર્ડ કરશે તે જોવાનું રહેશે। તો જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તેમજ જિગ્નેશ કૈરાત અને રાકેશ બારોટની આવનારી નવી ફિલ્મ વિશે કોમેન્ટ કરવાનું ના ભૂલતા, તેમજ આ વિડીયોને શેર કરજો, અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।